આજે આપણે એક ચોઇસ ફિલિંગ જે આપણી ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલિંગ MBBS અને BDS કોર્સીસ માટે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એની એક ગાઈડલાઇન્સ જોઈશું. આ જે રૂલ્સ અત્યારે હું બતાવી રહ્યો છું એ 2025માં જ્યારે એડમિશન થયું હતું MBBS અને BDS એના માટે હતા. અત્યારે હવે નવા અપડેટ આવશે હું ત્યારે ફરીથી બતાવીશ, પણ તમને નોલેજ હોવું જોઈએ કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું અને એની ગાઈડલાઇન્સ કેવી રીતે હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી ડિટેલ બતાવેલી છે કે બેઠકોની ઓનલાઈન ફાળવણી જે તે કાઉન્સિલિંગ દ્વારા મંજૂર થયેલ સંસ્થાઓમાં મેરિટ કમ પસંદગીના આધારે કરવામાં આવે છે. બરાબર, તો આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે સ્ટેટ કાઉન્સિલિંગ થવાનું છે આપણે અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. કાલે નહીં તો 19 નહીં તો 20 તારીખ સુધીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે. એના પછી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ જશે. તો કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું એનું ટોટલી ગાઈડલાઇન્સ હોય છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો નીચે પ્રમાણે પરિબળ પસંદગી નક્કી કરી શકાય છે. પસંદગીનો કોર્સ ઓફ ચોઇસ કરવાનો, ઇન્સ્ટિટ્યૂટ પ્લેસ ઓફ ચોઇસ અને ગવર્મેન્ટ ઓફ ઓર સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન ફી તમને ત્યાં જ્યારે તમે ચોઇસ કરશો ત્યાં પર તમને ત્યાં એક ક્રાઇટેરિયા પ્રમાણે તમે સિલેક્શન કરી શકો છો. ઉમેદવારોને કોલેજની માન્યતાની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પ્રવેશ માટે ઉપલબ્ધ બધી જ પસંદગીઓ ભરવા માટેની સૂચના આપવામાં આવે છે. તમારે કઈ એવી કોલેજની માન્યતા ચેક કરવાની નથી. ઓલરેડી કોલેજ માન્ય હોય એ જ જે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ છે ઓનલાઈન કાઉન્સિલિંગ એની અંદર એ જ કોલેજો આવશે. જેથી બેઠકોની ફાળવણી પ્રક્રિયા દરમિયાન જો કોઈ સંસ્થાને માન્યતા મળે તો તે સંજોગોમાં ઉમેદવારોને જે તે સંસ્થાના ખાતે પ્રવેશ મળી શકે. બરાબર, સપોઝ કોઈ નવી કોલેજ આવી છે, રાઉન્ડ 2 માં એને માન્યતા મળી છે તો એ રાઉન્ડ 2 માં એન્ટર થશે. રાઉન્ડ 3 માં આવી તો રાઉન્ડ 3 માં એન્ટર થશે. તો એ રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવા માટે તમારી વેબસાઇટ જે નામ છે medadmgujarat.org પર જવાનું છે અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટે આ વેબસાઇટ અહીંયાથી તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાનું છે. કોર્સ છે MBBS ને BDS અત્યારે ચાલુ છે. અહીંયા તમે જ્યારે વેબસાઇટ પર જશો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ ની જે વેબસાઇટ છે એના પર જઈશો તો ત્યાં અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ અત્યારે દેખો આ વસ્તુ અહીંયા આવશે નહીં. ઓનલી અત્યારે મેડિકલ ડેન્ટલ જ આવશે. આયુર્વેદિક હોમિયોપેથિક નું ભેગું છે નહીં. ઓનલી મેડિકલ ડેન્ટલ ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે. જ્યારે ક્લિક કરશો ત્યારે અહીંયા તમે જોશો કે યુજીના જે કોર્સ મેડિકલ કોર્સ છે MBBS BDS એ અહીંયા તમને લોગિન બતાવશે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ. આ વખતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નું અલગ કરી નાખ્યું છે. એટલે 2026 માટે તો ઓનલી આવશે મેડિકલ અને ડેન્ટલ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો ત્યારે તમને અહીંયા એક રજીસ્ટ્રેશન નું લોગિન નું ડિટેલ બતાવશે. ત્યાં તમારે યુઝર આઈડી, પાસવર્ડ અને 14 ડિજિટનો જે પિન છે એને કેપ્ચા નાખવાનું છે. જ્યારે તમે અહીંયા એન્ટર કરશો ડિટેલ ત્યારે તમને તમારો એક ઓટીપી જનરેટ થશે. અત્યારે આ 2025 નું છે એટલે અપડેટેડ નથી, પણ જ્યારે બી તમે લોગિન કરશો તો ઓટીપી વિના લોગિન થશે ને એક ઓટીપી જનરેટ થશે. એના પછી તમે લોગિન કરશો. આ 2025માં જે કાઉન્સિલિંગ થયું હતું ને એ છે. હવે નવા પ્રમાણે તમારે ઓટીપી થશે એન્ટર કરશો ત્યારે અહીંયા તમને ચોઇસ ડિટેલના ઓપ્શન દેખાશે. વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સન્ટ એન્ડ ફિલ્ડ ચોઇસ, પ્રિન્ટ એન્ડ ચોઇસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સ. તમારે પહેલા ઇન્સ્ટિટ્યૂટ ડિટેલની સ્ટડી કરી લેવાની. કઈ ચોઇસ ફિલિંગમાં તમને ક્યાં મળી શકે છે અને એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાના. પહેલા તો તમને જ્યાં નથી મળતું અને સારી કોલેજ છે એનું લિસ્ટ પહેલા ફિલઅપ કરી નાખવાનું. પછી તમારે જ્યાં જવું છે ત્યાં એ બધી જ એ તમારે ચોઇસ ફિલિંગ કરવાની. અને એના પછી તમારે જ્યાં જવું છે અને તમારી જ્યાં શક્યતાઓ છે એ કોલેજની MBBS ને BDS ની ચોઇસ ફિલિંગમાં સિલેક્શન કરી નાખવાનું. અને એના પછી બાકીની કોલેજમાં જો તમને મળે અને જવાની ઈચ્છા હોય જે આપણને ચોઇસ કરી છે એમાંથી નથી મળતી તો એના પછીની જે કોલેજો તમને એવું લાગે કે હું અહીંયા આ નહીં મળે તો પછી આ ઓપ્શન છે મારી જોડે તો પછી એ તમે એન્ટર કરી શકો છો. તો અહીંયા તમારે શું કરવાનું છે, ચોઇસ ફિલિંગ માટે ચોઇસ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમે જોઈ શકો છો વ્યૂ ચોઇસ આવશે. તો ત્યાં જઈ અને બધી જ ભરેલી પસંદગી તમે જોઈ શકો છો અહીંયા જઈ. અને અવેલેબલ ચોઇસમાં જશો તો બધી જ ઉપલબ્ધ પસંદગીઓ તમે ત્યાં જોઈ શકશો. અને કન્સન્ટ અને ફિલ્ડ ચોઇસમાં જશો તો તમે ત્યાં તમારું ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરી શકો
છો તો તમે ત્યાં તમારું સિલેક્શન પ્રમાણે ચોઇસ ફિલિંગ કોલેજનું લિસ્ટ હશે એ પ્રમાણે તમે ત્યાંથી ચોઇસ કરી શકો. પછી પ્રિન્ટ ફિલ્ડ ચોઇસ હશે. આફ્ટર લોકિંગ યોર ચોઇસ, તમારું જ્યારે તમે પસંદગી લોક કરી નાખો છો, તમારું જે ચોઇસ ફિલિંગ કરી નાખો છો કોલેજ, એના પછીનું સ્ટેટ હશે તમારે ચોઇસ ફિલિંગ લોક કરવાનું છે. એ કર્યા પછી તમારે પ્રિન્ટ આઉટ લેવાનું છે ચોઇસ કરીને, અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલમાં તમે સંસ્થાની ફી વિગત જોઈ શકો છો. તો ત્યાં જઈને તમે ડિટેલ જોઈ શકશો. અહીંયા તમે અવેલેબલ ચોઇસ ઉપર કરશો ક્લિક, એટલે તમે અવેલેબલ ચોઇસ બટન ક્લિક કરો ત્યારે નવી કમ્પ્યુટર સ્ક્રીન તમને દેખાશે. આ પ્રમાણે તમારી નવી કમ્પ્યુટર સ્ક્રીન દેખાશે. ત્યાં તમને જોઈ શકો છો બ્રાન્ચ નેમ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ, યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યુશન, આ બધું ટાઈપ તમને દેખાશે. અહીંયા તમે દેખી શકો છો બ્રાન્ચ ટાઈપમાં તમારે એમબીબીએસમાં લેવું છે કે બીડીએસમાં, જે બી કોર્સ સિલેક્ટ કરવા હોય, જે બી કોલેજ, તો એ કોર્સ તમારે અહીંયા સિલેક્ટ કરી નાખવાનો. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ આવશે, તો એ બી તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમારે ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સમાં જવું છે, ગવર્મેન્ટમાં જવું છે, તો એ બી તમે અહીંયા સિલેક્ટ કરી નાખો છો. સીટ ટાઈપમાં તમે જોઈ શકો છો તમારે ગવર્મેન્ટ સીટમાં જવું છે, મેનેજમેન્ટ કોટામાં જવું છે કે એનઆરઆઈ સીટમાં જવું છે, તો એ પ્રમાણે તમે અહીંયા સિલેક્શન કરી શકો છો. તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવા અવેલેબલ ચોઇસ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નવી કમ્પ્યુટર સ્ક્રીન આ પ્રમાણે દેખાશે. હવે અહીંયાથી ચોઇસ અવેલેબલ થઈ જશે તમને. તમે બધા જે બી બધી જ ઉપલબ્ધ પસંદગીઓ તમે બધી જ કોલેજના લિસ્ટ અહીંયા જોઈ શકો છો, અને નીચે મુજબ વિકલ્પ પ્રમાણે આધારિત તમે પસંદગીનું ફિલ્ટર કરી શકો છો. તો આ કઈ પ્રમાણે તમે ફિલ્ટર કરી શકો છો. બરાબર. તો સીટ ટાઈપ તમે જોઈ શકો, ગવર્મેન્ટ સીટ હોઈ શકે, મેનેજમેન્ટ, પછી એનઆરઆઈ સીટ હોઈ શકે. આ બધી સીટની ટાઈપ છે, એ પ્રમાણે તમે સિલેક્શન કરી શકો છો. એના પછી કન્સેન્ટ અને ફિલ ચોઇસ કરવાનું છે. તો ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરવા કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નવી કમ્પ્યુટર સ્ક્રીન તમને આ પ્રમાણે દેખાશે. આ 2025 નું છે, ધ્યાનમાં રાખજો. 2025 એડમિશન જે થયું હતું એના પ્રમાણે જે એ નવું આવશે જ્યારે 2026 નું, ત્યારે હું તમને ફરીથી વિડીયો બનાવીને મોકલીશ. પણ અત્યારે તમારા ધ્યાન પૂરતું તમે આ જોઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવા કન્સેન્ટ ફિલ બટન પર ક્લિક કરો. ત્યારબાદ આવી રીતે કમ્પ્યુટર પર નવી સ્ક્રીન દેખાશે. પછી બ્રાન્ચ સિલેક્ટ કરો, મેડિકલ, ડેન્ટલ, જે તમારે ચોઇસ કરવી હોય. બરાબર. આ રીતે તમે બોક્સમાં જોઈ શકો છો, અને આ રીતે તમે એડ કરી શકો છો. ચોઇસ ફિલિંગમાં જે એડ કરશો, અહીંયા સાઈડમાં તમે લેફ્ટ સાઈડ જોઈશો, બોક્સ 2 માં જોવાનું તમારે. બોક્સ 3 માં તમારે સર્ચ ફિલ્ટર આપેલો, બોક્સ 1 માં સર્ચ ફિલ્ટર આપેલા છે કે કઈ પ્રમાણે સીટ ટાઈપ, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ અને બ્રાન્ચ અને ઇન્સ્ટિટ્યૂટનું નામ વાઇઝ કરવું તો બી તમે અહીંયા કરી શકો છો. અને બોક્સ 3 માં તમને આપેલું છે કે તમે જે ઓલરેડી ચોઇસ ફિલ કરી ચૂક્યું છે અને તમારે રીઅરેન્જ કરવા છે, મૂવ કરવા છે, તો બી તમે અહીંયાથી કરી શકો છો. તો પહેલા તમારે બોક્સ 2 ની અંદર જે કોલેજ બોક્સ 1 માં જવાનું છે, ત્યાંથી તમારે સિલેક્ટ કરવાનું છે તમારી જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે, અને અહીંયા તમને કોલેજનું લિસ્ટ બતાવશે. અને એડ બટન પર ક્લિક કરી અને રાઈટ સાઈડ તમારી ફિલ ચોઇસની અંદર ડિટેલ દેખાશે. જે બી કોલેજ તમે અહીંયા સિલેક્ટ કરો છો, સપોઝ બીજે મેડિકલ કરો છો તો અહીંયા બીજેમાં બતાવશે. સપોઝ તમે વડોદરા વાળી ગવર્મેન્ટ કોલેજ કરો છો તે આવશે, સુરત વાળી કરો છો ગવર્મેન્ટ કોલેજ, તો એ રીતે જે લિસ્ટિંગ છે એ પ્રમાણે તમે એડ કરશો, એ પ્રમાણે તમને અહીંયા બતાવશે. તમે પછી મૂવ કરી શકો છો, અપડાઉન કરી શકો છો, સપોઝ ડિલીટ કરવું તો કરી શકો છો, અને બલ્કમાં બી તમારે રીઅરેન્જ કરવું હોય તો તમે બોક્સ 3 પર પણ જઈને કરી શકો છો. બરાબર. તો આ બોક્સ 1 ની અંદર તમે કહ્યું એ પ્રમાણે તમારે શું શાખા, સંસ્થા પ્રકાર, બેઠક પ્રકાર દ્વારા તમારી પસંદગીનું ફિલ્ટર કરો. બ્રાન્ચ તમને એમબીબીએસ, બીડીએસ આપેલી જ છે, અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમને બ્લુ કલરમાં ગવર્મેન્ટ, ગ્રાન્ટીન એડ ઇન્સ્ટિટ્યૂટ, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્વનિર્ભર સંસ્થા આ રીતે આપેલું જ છે. પછી સી ટાઈપ મેં તમને કહ્યું પ્રમાણે જનરલ, ગવર્મેન્ટ, મેનેજમેન્ટ, એનઆરઆઈ, અને એ સંસ્થાનું નામ આ રીતે. પછી તમને બોક્સ 2 માં મેં કહ્યું 3 અને 4, તમે એ પ્રમાણે પસંદગી તમારે ફોર્મમાં તમે જોઈ શકો, તમે બધી ભરેલી તમામ પસંદગીઓ કાઢી શકો છો અને ફરીથી નવી પસંદગીઓ પસંદ કરવાનો પણ પ્રારંભ કરી શકો છો. બરાબર. એડ બટન કરવાનું આ રીતે સાઈડ લેફ્ટ સાઈડ પેનલ આપેલું છે, અને ડાબી બાજુમાં તમારી ચોઇસ ફિલિંગ થતી જશે. અહીંથી તમારે એડ કરવાનું, અહીંથી, અને ચોઇસ કર્યા પછી સેવ કરવાનું ભૂલવાનું નહીં, અને સેવ કરીને તમે એક્ઝિસ્ટ થઈ શકો છો. તો આ ટોટલી તમારી ચોઇસ ફિલિંગ થઈ આવે. મૂવ અપ ડાઉન પણ કરી શકો છો. ઓલરેડી ચોઇસ કરેલી હોય ને તમારે ડિલીટ કરવી તો તમે અહીંયા ડિલીટ બટન પર પણ ડિલીટ કરી શકો છો. અહીંયા તમારે ફિલ્ટર આઉટ થયેલું કોલેજનું લિસ્ટ આવશે, અહીંથી એડ ઉપર બટન કરશો તો અહીં ચોઇસ ફિલિંગમાં જતું રહેશે. તો આ રીતે તમારે કરવાનું છે. પછી સેવ કરવાની છે, અને સેવ ને પછી એક્ઝિસ્ટ થવાનું છે. બરાબર. આ રીતે તમે તમારું સક્સેસફુલી તમારું થઈ જશે. પછી મોડિફાય તમારે કરવું હોય આફ્ટર સેવ એક્ઝિટ ચોઇસ, યુ કેન રિવ્યુ યોર ચોઇસ, ક્લિક ઓન મોડિફાય ચોઇસ
તમારે કોઈ બી મોડિફાઈ કરવી હોય ચોઇસ ફિલિંગ ને તો બી તમે અહીંયા કરી શકો છો, બરાબર. અને 14 અંકનો પિન નંબર લખ્યા પછી જ લોક ચોઇસ પર ક્લિક કરી તમારી પસંદગીનો લોક કરી શકો છો. જો ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારે લોક કરવું કમ્પલસરી છે. લોક ચોઇસ કરી જ નાખવાનું. તમને થઈ ગયું. હવે મેં બધું રિવ્યુ કરી નાખ્યા, પ્રિન્ટ આઉટ કરી નાખી ચોઇસ ફિલિંગની, અને તમને પરફેક્ટ પસંદગી તમારી જેવી જોઈએ એવી રીતે થઈ ગઈ, બરાબર. એ પ્રમાણે તમારે જે રીતે ચોઇસ ફિલિંગમાં તો કેવું છે કે તમારે જે કોલેજમાં લાગે છે, તમારે મારો પહેલો વિડીયો છે એમાં જોવાનું કે તમારે પ્રોબેબિલિટી ક્યાં છે, શક્યતાઓ ક્યાં છે એમબીબીએસમાં કે બીડીએસમાં રેન્ક વાઇઝ સ્ટેટ જે મેરિટ નંબર છે એ પ્રમાણે ક્યાં શક્યતાઓ છે, એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાની, બરાબર. જે સારી કોલેજો છે પહેલા ગવર્મેન્ટ કોલેજ કરી નાખવાની, એના પછી તમારે ગવર્મેન્ટ કોલેજમાં બી તમારે જે એકદમ સારી હોય એ કરવાની, પછી તમારે જે ચોઇસ છે એ કોલેજ ગવર્મેન્ટમાં નાખવાની, કે તમને સપોઝ ગવર્મેન્ટમાં તમને લાગે છે ભાવનગર, તો પછી એ ભાવનગરની તો તમારી ચોઇસ ફિલિંગ કરવાની જ. એના પહેલા સારી કોલેજો બધી કરી નાખવાની, પછી ભાવનગર એડ કરી દેવાની, અને એના પછી ચાલુ કરવાની જીમર્સ કોલેજ, અને એના પછી પ્રાઇવેટ કોલેજ નાખવાની. હા, પણ તમારું સ્થળ સ્થિતિ પ્રમાણે તમે સમજો કે મારે ગવર્મેન્ટમાં અમદાવાદમાં નથી મળતું અને તમને એવું છે કે મારે જીમર્સમાં સોલામાં જવું છે, તો પહેલા તમારે સોલા કરી નાખવાની, બરાબર. તમારે લોકેશન પ્રમાણે રહેવું છે અમદાવાદમાં તો લોકેશન પ્રમાણે કરવાની. નહીં તો તમારે સપોઝ એવું છે કે મારે ગવર્મેન્ટમાં જવું છે, તમારે જીમર્સમાં જવું છે કે મારે પ્રાઇવેટમાં જવું છે, તો એ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરવાની, બરાબર. તો એ પ્રમાણે તમારે ધ્યાન રાખી અને ચોઇસ ફિલિંગ કરવાની છે. આ રીતે તમારું જે ચોઇસ ફિલિંગ થશે એનું લિસ્ટ આ રીતે આવશે. અહીંયા પિન નંબર નાખવાનો છે અને લોક ચોઇસ કરવાની છે. આ ફર્સ્ટ રાઉન્ડ માટેનું છે. ફર્સ્ટ રાઉન્ડની અંદર આવી રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. લેટેસ્ટ આવશે જ્યારે ત્યારે હું દર વખતે તમને ચોઇસ ફિલિંગનું ફરીથી વિડીયો બનાવીને બતાવીશ. અહીંયા તમારે પ્રિન્ટ આઉટ બોક્સ 1 ની અંદર આ, પછી બોક્સ 2 ની અંદર તમે જોઈ શકશો અનલોક ચોઇસ. સપોઝ તમે લોક કરી નાખ્યું છે, તમારે ફરીથી કંઈક અપડેટ કરવું છે, તો તમે અનલોક ચોઇસ કરી અને પછી ફરીથી અપડેટ કરી અને પાછું ફરીથી લોક કરી નાખવાનું ચોઇસ ફિલિંગ. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને પ્રિન્ટ લઈ લેવાનું, તમારું ફિલ ચોઇસ કરો એનું અહીંયા બટન આપેલું છે એ બી તમારે લઈ લેવાનું. અને તમારે ફરીથી કંઈ મોડિફાઈ કરવું છે તો અનલોક ચોઇસ બી કરી શકો છો. મોડિફાઈ કર્યા પછી ફરીથી લોક કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો લોક કરી નાખવાનું. એના માટે 14 અંકનો પિન નંબર દાખલ કર્યા પછી જ તમે લોક ને અનલોક કરી શકો છો. જો તે પસંદગી લોક કરવાનું નિષ્ફળ થશો તો ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસે આપેલે લોક થઈ જશે. અહીંયા ઓટોમેટિકલી કહ્યું છે, પણ નવું આવશે ત્યારે તમે ધ્યાન રાખજો થાય કે ના થાય, પણ લોક કરવાનું આપણે ભૂલવું નહીં. આમાં તો 2025માં તો એવું હતું કે ઓટોમેટિક લોક થઈ જતું હતું ચોઇસ ફિલિંગ, અને 2026માં શું છે નવા રૂલ્સ પ્રમાણે આપણે હવે આવશે ત્યારે જોઈશું. પછી તમે સંસ્થાની ફી વિગત પણ જોઈ શકો છો. જ્યારે ચોઇસ ફિલિંગ હશે ને ત્યારે તમે તમારી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમે નાખશો ને એની તો ફીની ડિટેલ પૂરેપૂરી અહીંયા આવી જશે. હવે ફીની ડિટેલમાં કેવું હોય છે કે ક્યારેક હોસ્ટેલ ફી હોય છે, મેસ ફી હોય છે, યુનિવર્સિટી ફી હોય છે, એક્ઝામ ફી હોય છે, ટ્રાન્સપોર્ટ ફી હોય છે, યુનિવર્સિટી ફી હોય, આ બધી જ ફીઓ હોય છે. તો એનું બધું ડિટેલ તમને અહીંયા મળશે. કાઉન્સલિંગમાં ચોઇસ ફિલિંગમાં જ ત્યાં આપેલું જ છે. ઇન્સ્ટિટ્યૂટ તમે પર ક્લિક કરશો ને એની ડિટેલ આવશે જ ત્યાં અહીંયા, જે બી ઇન્સ્ટિટ્યૂટમાં તમારે ફિલિંગ જોઈએ, અને ચોઇસ ફિલિંગ વખતે બી ત્યાં ડિટેલ બતાવશે. તો તમે ફી વાઇઝ બી તમે અહીંયા જોઈ શકો છો. તો આ ટોટલી તમને ચોઇસ ફિલિંગ રિલેટેડ તમને જ્ઞાન હોવું જોઈએ. ચોઇસ ફિલિંગનો એકવાર જરૂર પૂરો વિડીયો દેખજો, જેથી તમને જ્યારે આપણું ચોઇસ ફિલિંગ ચાલુ થશે 2-3 દિવસમાં, ત્યારે આપણને પૂરી ડિટેલ ખબર હોવી જોઈએ કે પ્રોસેસ કેવી રીતે હોય છે. ચોઇસ ફિલિંગ આપણો રાઉન્ડ 1 હવે સ્ટાર્ટ થઈ જશે, તો એ વખતે આપણને આટલું આઈડિયા હોય તો આપણે ફરીથી જે 2026નું ચોઇસ ફિલિંગ કરવાનું છે એમાં આપણે આરામથી સારી રીતે સચોટ રીતે આપણે ચોઇસ ફિલિંગ કરી શકીએ છીએ. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. અમે જે પણ જે તમારા એમબીબીએસ હોય, બીડીએસ હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, બધાના રિલેટેડ કાઉન્સલિંગ રિલેટેડ બધાના વિડીયો અમે બનાવીશું અને અમે તમને સચોટ માહિતી આપીશું. તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.